ધાનેરા પોલીસ મથક વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ પોતાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધવા અને જબરદસ્તી મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ધર્મ પરિવર્તન કરાવવા તેમજ અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવા અંગે 4 શખ્સો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ ગંભીર મામલે ધાનેરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી અખ્તર શાહ રજબ શાહ ફકીરની ધરપકડ કરી લીધી છે અને અન્ય આરોપીઓની સંડોવણી અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। શું છે આ સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। પીડિત મહિલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ આરોપી અખ્તર શાહ રજબ શાહ ફકીર દ્વારા તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આ ઉપરાંત મહિલાને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાનું પણ તેમજ મહિલાએ અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને સતત બ્લેકમેલ કરવામાં આવતી હોવાના ગંભીર આરોપ ફરિયાદમાં કર્યા છે। પીડિતા તરફથી ધર્મ પરિવર્તન સંબંધિત વિડીયો પણ પોલીસને સોંપવામાં આવ્યો છે। પીડિતના ફરિયાદના આધારે ધાનેરા પોલીસે અખ્તર શાહ રજબ શાહ ફકીર, આરિફ શાહ રજબ શાહ ફકીર, ઇલિયાસ શાહ રજબ શાહ ફકીર અને સલીમ શાહ જમાલ શાહ ફકીર એમ 4 શખ્સો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। ધાનેરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને મુખ્ય આરોપી અખ્તર શાહની ધરપકડ કરી છે અને સમગ્ર ષડયંત્રમાં સામેલ અન્ય શખ્સોની ભૂમિકા અંગે પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ત્યારે આ મામલે પીડિતાએ શું કહ્યું એ સાંભળી લો। અગાઉ મેં 5 વિધર્મીઓ વિરુદ્ધ પાલનપુર કોર્ટમાં ફરિયાદ આપેલી, તો એમાં 3 આરોપી પકડાયા હતા અને 2 આરોપી બાકી હતા। તો એ 2 આરોપી મને ફોન દ્વારા મારો કોન્ટેક્ટ કરી મને વારંવાર ધમકીઓ આપતા કે તું કેસ પાછો ખેંચી લે, યા તો તારી છોકરીઓ ઉપાડી લેશું અને યા તો તને જાનથી મારી નાખશું, એમ વારંવાર ધમકીઓ આપતી। પછી એની ફેમિલી, એના પરિવારવાળા બધા મળીને મારો કોન્ટેક્ટ કર્યો અને અખ્તર જોડે વાત કરી કે તું એને અપનાવી લે, અમે બધી રીતે એને રાખશું। તો અખ્તર મને પત્ની તરીકે અને મારા બાળકને પણ અપનાવવા તૈયાર હતો। એ સમયે હું 4 મહિના ગર્ભ હતી। તો એના પછી અમે હાઈકોર્ટ પ્રેસિંગ દાખલ કરી, અખ્તર છૂટીને બહાર આવ્યો તો અખ્તર બધી રીતે મને અપનાવવા તૈયાર હતો એમ કહીને મને પેગ્યા લઈ ગયા એના ગામે લઈ ગયા। પછી આ લોકોએ મારી જોડે 2 દિવસ સારું રાખ્યું, પછી ફરીથી એનું એ જ વર્તન ચાલુ કરી નાખ્યું। મને ધાક ધમકી આપવી, મને મારપીટ કરવી, મારા બાળકને મારા પેટ ઉપર લાતો મારવી, આ બધું એ લોકોએ ફરીથી ચાલુ કરી નાખ્યું। અને અગાઉ જે મેં ફરિયાદ કરી હતી એમના જોડે મારા અને અખ્તરના વિડીયો હતા, તો એ વિડીયોના આધારે એમના ફેમિલીવાળા, એમના સગા સંબંધીઓ આ બધા મળીને વિડીયો દ્વારા મને બ્લેકમેલ કરતા કે અમે જેમ કહીએ એમ તું કર, નહીં તો તારા વિડીયો અમે વાયરલ કરી દઈશું, એમ કહીને ફરીથી આ લોકો, એના ઘરના સભ્યો, એના સગાવાલા આ બધા મળીને મારી જોડે બલાત્કાર પણ કરેલો છે અને મારી જોડે ધર્મ પરિવર્તન પણ કરાયેલું છે। ધર્મ પરિવર્તન કરાયા પછી આ લોકોએ મને એવી ધમકી આપી કે તારી બંને છોકરીઓને તું લાવી દે, યા તો પછી અમે એને ઉપાડી લઈશું અને એની તારી બંને છોકરીઓને લાવી અને અમે એને મુસલમાન બનાવીએ અને અમે મારા મુસ્લિમ ધર્મ છોકરીઓને અપનાવી દઈએ। તો બસ એના ડરથી હું બહુ ડરી ગઈ, મારી જોડે કોઈ રસ્તો નહોતો કે હું કોઈનો સહારો લઉં। ત્યાર પછી આ લોકો વારંવાર મારી જોડે દુષ્કર્મ કરતા, વારંવાર મને ધમકીઓ આપતા, વારંવાર એના પૂરા પરિવાર મળી અને મને મારપીટ કરતા। અને હાલ બી આ બધા જે આરોપી છે એમના વિરોધ મેં ફરીથી ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરેલી છે અને હાલ બી એ લોકોના બધાના ફોનમાં મારા નગ્ન ફોટા અને વિડીયો પણ છે। તો આ વારે ઘડીએ મને ધમકી પણ આપે છે। એમાં આ લોકોની જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવે અને સરકારને બસ આટલી જ મારી વિનંતી છે કે બસ જલ્દી મને ન્યાય અપાવો। જો આ લોકો આવી રીતે કરશે તો અખ્તર, પછી સલીમ, આરિફ અને ઇલિયાસ આ લોકોના બધાના ફોનમાં ફોટો છે અને મેં ધાનેરા પોલીસ સ્ટેશન ફરિયાદ પણ નોંધાવેલી છે। અને જો આ લોકોને જલ્દી પકડવામાં નહીં આવે તો આ લોકો બીજી કોઈ પણ છોકરી, હિન્દુ છોકરીને ફસાવીને આ લોકો આવી રીતે કરે જ છે। એમનો ધંધો છે। અખ્તર સારી સારી છોકરીઓ પણ ફસાવે છે, એમના જોડે હની ટ્રેપ બી કરાવડાવે છે। એટલે સરકારને મારી એટલી જ વિનંતી છે કે આ લોકોને જલ્દી સજા અપાવો બસ। ત્યારે આ મામલે ડીવાયએસપી CL સોલંકીનું પણ નિવેદન સામે આવ્યું છે, ત્યારે તમે
ડીવાયએસપી CL સોલંકીનું આ નિવેદન સાંભળી લો. ધાનેરા પોલીસ સ્ટેશનના પ્યાગ્યા ગામની આ ગુનાના કામની ભોગ બનનાર જેઓને તેના ઘરની અંદર આરોપી અખ્તર શાહ અને તેના પરિવારના 4 આરોપી સભ્યોએ વારંવાર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતા હતા અને આરોપી અખ્તર શાહ નાઓએ ભોગ બનનારની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધેલા હતા અને આ બાબતે જો કોઈને ભોગ બનનાર જણાવશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી. આ મુજબનો આ 4 આરોપીઓ વિરુદ્ધમાં ધાનેરા પોલીસ સ્ટેશન ગુનો દાખલ થયેલ છે, જે ગુનાના કામે આરોપી અખ્તર શાહની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ ચાલુમાં છે. પોલીસે મહિલાઓ પર થતા અત્યાચાર અને બળજબરીપૂર્વકના ધર્મ પરિવર્તન જેવા સંવેદનશીલ કેસોમાં પોલીસની સક્રિયતા અત્યંત જરૂરી છે અને ધાનેરા પોલીસના મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. અને ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં સામેલ તમામ આરોપીઓ સામે કાયદા મુજબની કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે અને આગળ શું થાય છે. આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.